તમે જરાક નામ દે દિયો ના બસ તમે કીધું એમાં આવી અથવા કોઈ પણ ચોલી જોતી હોય ચોલીનું કલેક્શન એટલું મસ્ત બને બસ અનિલ હમણાં મને થોડી વારમાં તેડવા આવે એટલે હું જાણજો સીતારામ જય વચરાજ કે હે બધાની મજામાં અમે આવ્યા MBM કે અમારા જ MBMનું શૂટ હતું આજ તો આખો દીવો ગયો વાત પૂછવા માંગી કે 2 શૂટ હતા MBMના એક શૂટ પૈતું એક શૂટ જે બાકી છે એમાં અમારે છે ને એક ટીવી તોડવાની છે એ શૂટમાં એવું બધું છે તમે બધે શૂટ આવે ને એટલે તમે બધે જરૂરથી જોજો કે એમાં અમે એવડી મહેનત કરીને કે વાત પૂછોમાં જો MBM મોબાઈલ જો કે દુકાન તો જાણીતી છે આપણી જૂની જાણીતી દુકાન આજ સાંજે અમારે જવાનું ગરબીમાં લગભગ તો બોગોદર ને મોઢવાડા વિસ્તાર છે પણ ટીકોરા જાય કંઈ ખબર નથી અહીં તો અહીં થાય કે મોઢવાડા સાઈડ જઈએ કે ત્યાં વિજયભાઈ ઓળેદરા છે એટલી મજા આવે આપણે જાણેતા હોય ને તો બગોદર અહીં કોઈ જાણેતું નથી બગોદરે થાય ગરબી મોટી મોઢવાડે મોટી થાય બખલાય મોટી થાય એ જાવું તો બધે પણ બધે પુગાતું ને તો અમે એકલા થયા એડવર્ટાઈઝ પાછું બધું હોય ને એટલી ન પુગાય જે એડવર્ટાઈઝ ન હોય ને તો હાલે પણ દીના એડવર્ટાઈઝ કરીએ પછી 6 વાગે વરે પાર્લરમાં તૈયાર થવા જાય 6-7 વાગે પછી ત્યાંથી તૈયાર થઈને ડાયરેક્ટ ગરબીમાં જઈએ પછી ગરબીમાંથી રહીતી 1 વાગે ને 2 વાગે ને એ રીતે આવીએ 2-3 વાગે આવે ને નાહી ધોવે ને ખાઈએ પીએ ત્યાં તો 3-3:30 જેવું થઈ જાય તો પછી તો આપણે ઘડીક બ્લોગ બંધ કરી દો ને એમ કે આપણે હે ને શૂટ કરવાનું ને એ હાટો તાલો શૂટ કરી લો હું રેડી થઈ ગઈ કે અમારે જવાનું છે આજે નવરાત્રિમાં છે ને બોગોદર લગભગ તો બોગોદરનો જ વિચાર છે પછી તો ખબર નહીં એવું ગીરધરભાઈ લગભગ એ આવવાનું કહેતા હતા જે તો પૂગા ને કાર આવે ખબર નહીં બસ અનિલ હમણાં મને થોડી વારમાં તેડવા આવે એટલે હું જાણ જો હું કેવી આજ મસ્ત લાગે કેવો લુક છે જો કે એટલા દિવસે હમણાં તો કાયમ તૈયાર થતી પણ હમણાં એક દિવસમાં મને જરાક તબિયત સારી નહોતી અને પાછા આવા વીરભાઈ ઇવેન્ટ હતું તો ઇવેન્ટમાં ગાતા ને મીટઅપમાં એટલે પછી થાકોડો હતો તે પછી હાડીને ફેરી હતી આખો દી તેદું પછી તેદું હાંજી ત્યારે જ નથી છે ને કંઈ ગરબીમાં જ નહોતા ગયા બીજે નોરતે ગરબીમાં નહોતા ગયા પહેલે નોરતે ગાતા પછી નોરતાના આગલે દી ગાતા વેલકમ નવરાત્રિમાં ને ત્રીજું નોરતું છે તો ત્રીજા નોરતાની બધાયની હાર્દિક શુભકામના ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે ને હું કેવી લાગાઈ કમેન્ટમાં જણાવી દીજો જો કે એટલા દિવસથી ઓલી બ્લેક ચોલી પહેરી હતી એ તમને એવી ગમતી હતી વાત પૂછવામાં પણ આજે બહુ મસ્તી છે બાંધણીની ચોલી છે અને મને પછી ગરામાં તો ઓછું પહેરવું ગમે મારા દોરો હોય એટલી હાલે મજામાં ના દીદી મજા આમ તો જે તમારો ખૂબ આભાર કે મને એટલી મસ્ત એટલા દિવસથી તૈયાર કરે પછી મારું સોંગ જે હતું સોંગમાં મને નમો દીદીએ તૈયાર કરી હતી ચોલી પણ આઈની જ હતી તો હું તો એટલા દિવસે પાર્લરમાં વખાણ કરે નમો દીદી આજ તમે જરાક નામ દે દિયો ના બસ તમે કીધું એમાં આવી ગયું મને હે ને એટલું મસ્ત લાગ્યું ને જો કે તમે કીધો કે દર ખેરે મને એવું હે ને કાંઈ નથી ગમતું જાવ એનું કારણ છે કે નમો દીદીને અમારે સણિયાસોરીને કંઈ ઉપાધિ ન હોય અને નમો દીદી જે મારા હાટુ સણિયાસોરી કાઢે રાખે ને સણિયાસોરી બેસ્ટ જ હોય એવું નથી કે એ સણિયાસોરી મને સારી નહીં લાગે ઓલી બ્લેક તા પાસે આજે મને પહેરવાનું મન થઈ જતું નમો દીદી કે રિપીટ નથી કરવું તો નમો દીદી પાર્લરનું નામ દે દો એકવાર આપણે નવવધુ બ્યુટી પાર્લર કરીએ એકવાર હે ને તમે જરૂર જો નવરાત્રી માટે તૈયાર થવું હોય લગ્ન પ્રસંગ માટે તૈયાર થવું હોય કે પછી આથપડી અથવા કોઈ પણ ચોલી જોતી હોય ચોલીનું કલેક્શન એટલું મસ્ત છે ને વાત પૂછવામાં નમો દીદી આપણે પાસે કેટલી ચોલી છે અનલિમિટેડ છે બધા કલેક્શનમાં છે મીડિયમ થી માંડીને હેવી બધી મને ડ્રેસ પહેરવાનું સખત મનાય છે નમો દીદી ડ્રેસ નવદી માં કઈ ડિફેરન્ટ એટલે પણ ડ્રેસ તો તમે મતલબ રેગ્યુલર પહેરો તો હાલે હા ચોલી તમે ક્યારે પહેરો 9 દિવસનો તો ટાઈમ હોય કે તમે નહીં તમને અલગ અલગ ચોલી પહેરવા મળે સાચી વાત છે પણ એને ગરબીમાં જવું હોય એને રમવાનો બહુ શોખ છે તો એનો ટાઈમ મૂકીને મને તૈયાર કરે એના માટે ખૂબ ખૂબ આભાર પાછું અમારે નજીક છે ને એટલે વાંધો ન આવે આ તેડી ગયા ના મૂકી ગયા અને આ ઓલું બધી દૂર પડી જાય એટલે વાંધો આવે તમે બધા એકવાર જરૂર આવજો અને ડિસ્પ્લે ઉપર હું બિનની આઈડી દર્શાવી એટલે તમારે કોઈને પણ કોન્ટેક્ટ કરવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં કરાવો કે નમો દીદી બધાય હા એનવી બ્યુટી સલૂન કરે હું આઈડી ડિસ્પ્લે ઉપર પણ દર્શાવી તો તમે એમાં કોન્ટેક્ટ કરજો મેસેજ કરે અને એમાં નવા વિડીયો અને કંઈ પણ ઓફર નાની મોટી હોય તો ઓફર પણ ઈ જ પેજમાં બધી આવતી હોય ને
હા ને વિડીયો ઉતારવાનો કેદુકનો રાહડો હતો. અમે નવું દીદી છે ને એને એટલો કાંઈ શોખ નથી, પણ મને શોખ છે. મને એમ થાય કે હું વિડીયો ઉતારું, હું પાર્લરે ગઈ, દરરોજ અનિલ વખાણ કર્યો કેવી મસ્ત લાગે, કેવી મસ્ત લાગે. ચાલો તો હવે હું નીકળું.